મહત્વના સમાચાર આવી રહ્યા છે। યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈ। મોડાસા સબજેલ પાસેની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટલ બંધ। પ્રયાગરાજ અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું બુકિંગ કરાવી આચરી છે છેતરપિંડી। તો મોડાસા સહયોગ ચોકડીથી આજે સવારે 10 કલાકે ઉપડવાની હતી ટ્રાવેલ્સ। એક યાત્રાળુ પાસે ₹7,999 નું બુકિંગ કરાવી સંચાલકે છેતરપિંડી આચરી હોવાના યાત્રાળુઓનો આક્ષેપ। 50 થી વધુ લોકો સાથે છેતરપિંડી થયું હોવાનું યાત્રાળુઓના આક્ષેપ। ટ્રાવેલ્સ સંચાલકનો ફોન બંધ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। અમે તારીખ 23ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં। તો એને કીધું પ્રયાગરાજની એને ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપરમાં એને પેમ્પલેટ મૂકી હતી। એમાં અમે પેમ્પલેટમાં જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે। તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાવી દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે। તમને મેમે કીધું પહોંચાડી દેશો, તો કે હા પહોંચાડી દઈશું એમ। તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે, બરાબર ને। કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું, તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક્ટ જ નથી। આવા 90 જણા છે। લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાનું છે ને, અમારે આ રીતે લઈ જ જવાના છે ને, આમ ને તેમ ને, વોલ્વો ગાડી છે ને એસી વાળી છે ને, તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ। અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું। માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું। અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમારી જોડે ફ્રોડ કરેલું છે। 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાવ્યું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ। તમે ઓફિસે સંપર્ક કર્યો તો? હા, ઓફિસે સંપર્ક કર્યો તો, પણ એ ઓફિસ જ બંધ છે। અમારી એમ કમ એનો ન્યાય મળે, આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ છે। અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું। હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોઈક સામે મળ્યું હતું એમ।